જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું હાંડવો. જો તમે જોઈ શકો છો, હાંડવો બનાવવા માટે આપણે એક મોટી વાડકી ભરીને ચોખા લીધા છે. આવા નાના ચોખા લેવાના છે, જે જીરા સરકે છે એવા. અહીંયા આપણે બાસમતી નથી લેવાના. અહીંયા આપણે પોણી વાટકી જેટલી ચણાની દાળ લીધી છે. અહીં આપણે અડદની દાળ લીધી છે અને એક વાટકી ભરીને આપણે તુવેરની દાળ, જે આપણે દાળ બનાવીએ છીએ એ દાળ લીધી છે. હવે આપણે આ ચારેય વસ્તુને મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો, આવી રીતે આપણે ચારેય વસ્તુને મિક્સ કરી લઈશું. જો આવી રીતે મિક્સ કરીએ એટલે આ પ્રમાણ આપણું હોવું જોઈએ દાળ અને ચોખાનું. જો હવે આપણે આને ક્રશ કરી લઈશું. ક્રશ આપણે એવું કરવાનું છે કે કરકરો લોટ થાય એવું કરવાનું, બહુ ઝીણું નથી કરી દેવાનું. જો આપણો લોટ અહીંયા સરસ રીતે ક્રશ થઈ ગયો છે. આવી રીતે આપણો ભાખરી જેવો કરકરો રાખવાનો છે. હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું. જો હવે આ લોટને આપણે પલાળીને રાખીશું. આપણે એક ચમચી ભરીને આપણે મીઠું લીધું છે. આપણે એક ચમચી જેટલા મેથી દાણા લીધા છે આખા. એકથી પોણી વાટકી જેટલું આપણે ખાટું દહીં લીધું છે. ખાટું દહીં ના નાખીએ આપણે આની અંદર તો આટલી પોણી વાટકી જેટલી 2 વાટકી ભરીને આપણે છાશ નાખીએ તો પણ ચાલે. આને પહેલાં આપણે મિક્સ કરી લઈએ. જો આપણે દહીં જોડે આને મિક્સ કરી લીધું છે. હવે આપણે આની અંદર પાણી એડ કરીશું. પાણી આપણે જેમ જોશે એમ નાખીશું. બહુ એકદમ ઢીલો નથી કરી દેવાનો, આપણે આવી રીતે થીક રાખવાનો છે. આપણે અહીંયા પાણીનું માપ બરાબર આવી ગયું છે. હવે આપણે એને મિક્સ કરી લઈએ. જો આપણો અહીંયા હાંડવાનો લોટ સરસ રીતે પલળી ગયો છે. આવી રીતનો આપણે થીક રાખવાનો છે. અત્યારે આને આપણે 3-4 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. આપણે જો એટલા લોટની અંદર આપણે એટલો વાટકો ભરીને પાણી લીધું હતું. હવે આપણે 4 થી 5 ચમચી જેટલું પાણી અહીંયા વધ્યું છે. હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું. જો તમે જોઈ શકો છો, આપણો હાંડવાનો લોટ પલાળીને રાખ્યો તો એને 3 થી 4 કલાક અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે અને આથો પણ સરસ આવી ગયો છે. હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું. સૌથી પહેલાં આપણે દૂધી છીણીને રાખી છે, દૂધીને અંદર નાખી દઈશું. પછી આપણે કેપ્સિકમ, મરચાં ઝીણા સમારીને રાખ્યા છે, એ પણ આપણે અંદર એડ કરી લઈશું. પછી આપણે ગાજર ઝીણું સમારીને રાખ્યું છે, એ પણ એની અંદર એડ કરી લઈશું. પછી આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખી છે, એ આપણે સ્વાદ પ્રમાણે નાખીશું. આપણે અહીંયા 3 ચમચી જેટલી નાખી છે, જરૂર પડશે તો બીજી આપણે નાખીશું. હવે આપણે ધાણા જીરું 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું. 1 ચમચી આપણે લાલ મરચું એડ કરીશું. 1 ચમચી આપણે હળદર એડ કરવાની છે. આપણે અહીંયા 2 ચમચી જેટલી ખાંડ લીધી છે, એ પણ અહીંયા એડ કરી લેવાની છે. ગરમ મસાલો 1 ચમચી એ પણ એડ કરી લેશું. અહીંયા આપણે થોડું મીઠું સવારમાં પલાળ્યું ત્યારે નાખ્યું હતું. અત્યારે આપણે આ વેજીટેબલના માપનું મીઠું આપણે અડધી ચમચી જેટલું એડ કરીશું. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું. જો તમે જોઈ શકો છો, આપણે બધા જ મસાલાને અહીંયા મિક્સ કરી લીધા છે.
હવે આપણે એની ઉપર 1 ચમચી સાજીના ફૂલ નાખીશું અને એની ઉપર થોડું ગરમ પાણી આપણે નાખી દઈશું. હવે આપણે આને મિક્સ કરી લઈએ. જો તમે જોઈ શકો છો આવી રીતે આપણે ખીરાને આટલું પતલું આવી રીતે રાખવાનું છે. હજી આપણે મિક્સ કરીશું એટલે થોડું જુઓ બહુ પતલું નથી કરી દેવાનું, નહીંતર પછી આપણો હાંડવો બરાબર ચડે નહીં, અંદરથી કાચો રહી જાય ને આજુબાજુમાંથી બધો ચડી જતો હોય છે. એટલે આ રીતે આપણે ખીરાને રાખવાનું છે, બહુ પતલું નથી કરી દેવાનું. જો આપણું ખીરું અહીંયા સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આની અંદર કોથમીર નાખી દઈએ અને આ કસૂરી મેથી છે એને પણ આપણે સૂકી મેથી છે એને આપણે હાથથી ક્રશ કરીને નાખી દઈશું. જો આવી રીતે હાથથી ક્રશ કરીને નાખી દઈશું. હવે કોથમીર મેથીને પણ આપણે અહીંયા મિક્સ કરી લઈએ. આ કસૂરી મેથીનો હાંડવાની અંદર બહુ સરસ ફ્લેવર આવતી હોય છે, ખાવામાં પણ બહુ સરસ લાગતું હોય છે. એટલે આપણે કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે અહીંયા. જો અહીંયા મિક્સ થઈ ગયું છે બધું. હવે આપણે વઘાર કરી લઈશું આનો. જો તમે જોઈ શકો છો આપણા હાંડવાની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોવું જોઈએ છે. એટલે આપણે આ એક નાનો કપ ભરીને આપણે તેલ લીધું છે. જો આપણે સૌથી પહેલાં રાઈ નાખી દઈશું. રાઈ પણ હાંડવાની અંદર વધારે હોય તો સારું લાગતું હોય છે, એટલે આપણે અહીંયા 2 ચમચી રાઈ નાખી છે. આપણે 1 ચમચી અહીંયા જીરું લીધું છે, જીરું નાખી દઈએ વઘારમાં. અડધી ચમચી આપણે વરિયાળી લીધી છે એ પણ નાખી દઈશું. અડધીથી પોણી ચમચી આપણે હિંગ નાખી દઈશું. લીમડાના પાન લીધા છે એ પણ આપણે વઘારમાં નાખવાના છે. મરચાંના 2 ટુકડા લીધા છે એ પણ આપણે વઘારમાં નાખી દઈશું. અને આ છે તલ, એ પણ આપણે વઘારમાં નાખી દઈશું. તલ હાંડવાની અંદર વધારે હોય તો સારું લાગતું હોય છે, એનો સો પણ સારો આવતો હોય છે, એટલે આપણે તલ વધારે લીધા છે. હવે આ વઘારને આપણે આ ખીરાની અંદર નાખી દઈશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. જો આ ખીરાનો આપણે બધા જ ખીરાનો અહીંયા વઘાર કરી લીધો છે. તમારે આવી રીતે વઘાર ના કરવો હોય તો તમે થોડું આવી રીતે ખીરું લઈને પણ જ્યારે તમે બનાવવા મૂકો ત્યારે તમે વઘાર કરી શકો છો. પણ મને આ રીતે સારું ફાવે છે એટલે મેં આ જ રીતે વઘાર કરી લીધો છે. આ રીતે વઘાર કરવાથી પરફેક્ટ માપ આવી જતું હોય છે બધી જ વસ્તુનું, એટલા માટે હું આવી રીતે વઘાર કરું છું. જો આપણું ખીરું અને વઘાર અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને થોડું ચડવા લઈ લઈશું. તમે જોઈ શકો છો જે લોયામાં આપણે વઘાર કર્યો તો એ જ લોયાની અંદર આપણે ચડવવાનું છે, પણ આપણે એની અંદર પહેલાં થોડું તેલ નાખી દઈશું. આ કાચું તેલ છે, આમાં કંઈ વઘાર હવે કરવાનું નથી. હવે તમે જોઈ શકો છો આપણે આવી રીતે થોડું ખીરું આમાં લઈ લેવાનું છે. આની અંદર આપણે 2 ચમચા કે 3 ચમચા જેટલું નાખી દઈએ. જુઓ તમે જોઈ શકો છો આપણે 3 ચમચા જેટલું ખીરું આની અંદર સરસ સેટ કરી લીધું છે. હવે આને આપણે 7 મિનિટ સુધી આવી રીતે એક બાજુ ચડવા દેવાનું છે. જુઓ તમે જોઈ શકો છો આપણો હાંડવો અહીંયા 6 થી 7 મિનિટ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. 100 ગ્લાસે આપણે સરસ રીતે એક સાઈડ આપણે ચડવી લીધો છે. હવે આપણે આને બીજી સાઈડ પલટાઈ લઈશું. જોઈ શકો છો તમે. હવે આપણે આની અંદર થોડું તેલ નાખી દઈશું, જેથી કરીને ચોંટી ના જાય એટલા માટે. જો તમે જોઈ શકો છો આપણો હાંડવો આ ભાગમાં પહેલાં ચડી ગયો હતો ને હવે બીજા ભાગમાં પણ સરસ રીતે ચડી ગયો છે. આમ તમે જોઈ શકો છો આ અંદરથી અને બહારથી બંને સાઈડથી સરસ રીતે ચડી ગયો છે. હવે આપણે આને બહાર લઈ લઈશું. જુઓ એ
આ આપણો હાંડવો રેડી થઈ ગયો છે. બંને સાઈડથી સરસ રીતે ચડી ગયો છે, જોઈ શકો છો તમે. જો તમે જોઈ શકો છો આપણો હાંડવો અહીંયા સરસ રીતે રેડી થઈ ગયો છે. હવે આપણે આને કટિંગ કરી લઈએ. આપણે આ રીતે કટિંગ કરી લેવાનો છે. જો તમે જોઈ શકો છો આપણો હાંડવો અહીંયા સરસ જાળીદાર અને સરસ અંદરથી પણ મસ્ત કૂક થઈ ગયો છે. જોઈ શકો છો તમે આપણો હાંડવો સરસ રીતે બની ગયો છે અહીંયા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.